કરજણ નગરપાલિકા વિસ્તારમાં નવ બજારમાં આવેલા ફાઇનલ પ્લોટ 507ના શોપિંગ સેન્ટરના બેઝમેન્ટમાં આવેલી દુકાન નંબર 1ના નામ ફેરફાર અને વાંધા અરજીને લઈને વિવાદ સર્જાયો છે। વારસાઈ માટે કરવામાં આવેલી અરજીના વિરોધમાં કમરુદ્દીન અંસારી દ્વારા વાંધા અરજી કરવામાં આવી હતી, ત્યારે આ મામલે પાલિકા પ્રમુખની સહીવાળો 30 એપ્રિલ 2025નો એક કથિત ઠરાવ ફરતો થતા નગરમાં ચર્ચા શરૂ થઈ છે। કથિત ઠરાવ ક્યાંથી આવ્યો અને તેની હકીકત શું છે તે અંગે હવે પાલિકાની તપાસ પર સૌની નજર છે। દરેક સભ્યોને 28 સભ્યોને નોટિસ આપી છે કે ખોટો ઠરાવ થયો છે, પણ એવો કોઈ ઠરાવ થયો નથી ને તપાસ કરતાં મને માલુમ પડ્યું કે ત્યાં તપાસ કરી એવો કોઈ ખોટો ઠરાવ કર્યો નથી। ઠરાવ થયો છે એ ખોટો કોઈ કર્યો હશે એ ફરે છે બજારમાં, એવું જાણવા મને મળેલ છે। અમે જોયો છે ઠરાવ અને તેની ઠરાવને પૂર્તતા બાદ અમે નગરપાલિકામાં આવીને ઠરાવ બુકમાં પણ જોયું છે, તો એ ઠરાવ થયો નથી અને પ્રમુખની અધ્યક્ષતાની અંદર ઠરાવ થયો છે, એમની સહીનો ઠરાવ ફરતો થયો છે। શું કહેશો વિરોધ પક્ષ તરીકે? ખોટો ઠરાવ છે ને કોઈ રાજકારણ તરીકે કોઈ ચાલ્યું હોય કે બદનામ કરવા માટે કે નગરપાલિકાને, તો એ બની શકે છે। તો શું આની સામે કાર્યવાહી કરવા માટે તમે વિરોધ પક્ષ તરીકે કંઈક માંગ કરશો પાલિકામાં? જો ખોટો ઠરાવ થયો હશે ને ખોટો ઠરાવ ફરતો હશે તો એને શિક્ષાત્મક પગલાં લેવામાં આવે એ 31/4/2025ની જે સામાન્ય સભા હતી એમાં જે વહીવટદારશ્રી દ્વારા અગાઉ જે શોપિંગ સેન્ટરની દુકાન બાબતે ઠરાવ કરવામાં આવેલો, એ ઠરાવ ક્ષતિયુક્ત હોય એ ઠરાવની એન્ટ્રી રદ કરવામાં આવેલી। તો સાહેબ, અત્યારે જે કમરુદ્દીન પાસે જે ઠરાવ ફરી રહ્યો છે 2031નો, એ શું કહેશો? આપ જે અરજદારનું નામ લો છો એ અરજદારની અરજી અત્યારે મળેલ છે, એનું નિવેદન લઈને એની સાથે જે એને પુરાવા રજૂ કર્યા હશે એ પ્રમાણે અમે તપાસ કરીશું આગળની। અત્યારે જે ઠરાવ સાહેબ કમરુદ્દીનના નામનો જે ફરી રહ્યો છે 31/8/2025 અને એમાં પ્રમુખ સ્થાનેથી પ્રમુખની સહી પણ છે અને ઠરાવ બુકમાં જોતા એ ઠરાવ એ નંબર ઉપર ઠરાવ છે, શું કહેશો એ બાબતે સાહેબ? 31/8/25ના એવું કોઈ ઠરાવ કમરુદ્દીને જે અરજી રજૂ કરી છે એમાં જે કંઈ ઠરાવ કે પુરાવા રજૂ કર્યા છે બાબતને એનું નિવેદન લઈને જ આગળ કાર્યવાહી કરીશું। मैं मृत्यु पामेला युसुफभाई इब्राहिमभाईનો છોકરો। મેં મારા ફાધરના મૃત્યુ પછી કરજણ નગરપાલિકામાં એક અરજી કરી હતી કે ભાઈ આ મારા ફાધરના નામનો જે 24 નંબરનો ઠરાવ થયો છે તેના આધારે ભાઈ તમે વારસાઈ તરીકે મારું નામ દાખલ કરવા મેં અરજી આપેલી। તે સંદર્ભમાં સમજો ને કે 27/7/2025 યા 26 તેના અંદર એમણે એક ઠરાવ કરી નાખ્યો છે કે ભાઈ કમરુદ્દીન રમુદ્દીન અંસારીએ વાંધા અરજી જે આપેલી છે તેને અધ્યક્ષ સ્થાને લઈને તમારે આ ઠરાવને મુલતવી કે સ્થગિત રાખવામાં આવ્યો છે। ડોક્યુમેન્ટની પૂર્તતા થઈ જશે તેના પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે। 28/8/2025ના રોજ કરજણ નગરપાલિકાએ મને લેખિતમાં જાણ કરી કે ભાઈ તમારા ડોક્યુમેન્ટના અંદર પેઢીનામું ઓછું છે, તો પછી મેં 29/8/2025ના રોજ પેઢીનામું જમા કરાવી દીધું। તે દરમિયાનમાં કમરુદ્દીન રમુદ્દીન અંસારીને નગરપાલિકાએ લેખિતમાં દાખલો લખી આપ્યો કે ભાઈ આજથી તમારે ભાડું ભરવાનું છે। હવે એ ભાડું કેવી રીતે ભરવાનું છે, કોના આધાર પર ભરવાનું છે, અને સમજો કે જે ઠરાવ એમણે જે સ્થગિત મૂક્યો છે, મુલતવી મૂક્યો છે કે કેન્સલ કર્યો છે, તે કયા આધાર પર કરેલું છે? એક વાંધા અરજીના આધાર પર ઠરાવ કેન્સલ થઈ શકે છે। સામેવાળાનું પક્ષ મેં મૂકેલું, મેં વાંધા અરજીનો જવાબ આપ્યો, તે છતાં બી મારા પક્ષને ધ્યાનમાં